હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. તો જો અત્યારે છે ને વાગી જશે 11:15 અને હું ને યતરાજભાઈ થઈ ગયા છે રેડી અને મશીનમાં કપડાં ધોવાય છે અને વાસણ ધોવાના છે. પણ આજે અમારે જવાનું છે દેશમાં. તો આજ છે ને ઘણા બધા કામ છે કે બહારના જે કામ હોય બધા પૂરા કરીને જવાનું છે. બેગ પેક કરવાની છે, પછી યતરાજના ચોપડાય તે ત્યાં લેતું જવાનું છે, કેમ કે યતરાજનું હોમવર્ક જે આવે એ યતરાજ ત્યાં પૂરું કરી નાખે. નહીંતર અઠવાડિયા 10 દિવસનું બધું એક હારેનું હોમવર્ક કરવું પડે. તો એ બધું કામ કરવાનું છે. તો મેં કીધું લાવો અત્યારે છે ને 11:15 થયા છે. બહારનું જે કામ છે એ જઈથી પણ બપોર આવતા રહેવાના છે. અને પછી હારવાર આ ડ્રેસિંગ કરાવવા હતા જવાનું છે કે આ ડ્રેસિંગ કરાવીને પછી દેહમાં જાવી તો પછી અહીંયા કાલ ના જવું પડે, પરમ દિવસે જવાનું થાય. એટલે આજે હારવાર ડ્રેસિંગ હોતા કરાવી આવવાનું છે. તો બપોર જયદીપ આવે પછી ડ્રેસિંગ કરાવવા જવાનું છે. ત્યાં સુધી બહારનું જે કામ છે એ ફટોફટ પૂરું કરી નાખું અને પછી છે ને બેગ પેક કરી દેવી. પછી સાંજે દવાખાને વહેલું મોડું થયું હોય તો હાલે એમ. તો કાંઈ નહીં, હાલો. આજ તો સવારમાં છે ને અમારે નાવાનું થયું ને તો હીટરના પ્લગમાં તે કંઈક પ્રોબ્લેમ આવી ગયો ને તો પાણી સરખું ગરમ થયું નહીં, એટલે નાવામાં કંઈ ઠેકાણું પડ્યું નહીં. તો અત્યારે છે ને હીટરને તે લેતું જવું છે સરખું કરાવવા, કે હું પાછળ બહારનું કામ પતાવીને આવું ને ત્યાં સુધી હીટર સરખું થઈ જાય. તો બપોર ફરીને આપણે નાવું હશે તો નાહી લઈશું. સવારમાં જેવું તેવું જ પાણી થયું, સરખું થયું જ નહીં. તો કાંઈ નહીં, હાલો હવે ફટોફટ હું અને યતરાજભાઈ જાવી અને કામ પૂરું કરતા આવી. બરોબર ને યતરાજભાઈ? ચલો. સાયા બાબાને ઘરે જવું છે. સોરેરાજ નહીં હોય અત્યારે, ફોન લઈને જવું છે. ત્યાં બેઠો બેઠો રમીશ ગેમ. પૂછી જોઉં સાયા બાબાને ફોન કરીને. મારે છે ને બાર એક હીટર સરખું કરાવવાનું છે, કચરો નાખવાનો છે, પછી એક બીજું કામ છે, એ બધા પૂરા કરવાના છે. બરોબર? તો તારે આવું છે મારે હારે? તો આપણે રિક્ષામાં જ જવાનું છે. બોલ. ના રે ના, હમણાં જેટલા જો 11:15 થયા છે, 12:30 થાય તે પાછા આવી આપણે. બોલ, આવું છે? રિક્ષામાં જવાનું છે આપણે, હાલીને તો જવાનું નથી. તાર જીમ કરવું એમ? ઘરે નથી રહેવું એકલું? નહીં, એકલા ઘરે ના રહેવું. તાર પપ્પા હોય તો હાલે, એકલા ઘરે ના રહેવું. ના હાલ મારા રે, તું હોય ને તો મને મજા આવે. હાલ. ઈ પણ ઈ ફોનમાં નેટ બેટ કાંઈ છે જ નહીં. હાલ. ના ના, ઈ ધંધો નથી કરવો આપણે. હાલો, ઊભા થાવ. જો ઈ ભાઈ છે ને ફોનમાં ગેમ રમવા હાટું થઈને એકલું ઘરે રહેવું છે. પણ અમારા નીચેવાળા માસીની છે ને એ તે બધાય અમારા શેરીમાં લગ્ન છે ત્યાં જમવાનું છે તો અહીંયા જ્યાં છે, એટલે માળમાં કોઈ નથી ને એકલો મૂકીને કંઈ ઘરે જવાય નહીં. અને કહે છે છાયાબેનના ઘરે જવું, પણ છાયાબેનના ઘરે સોરેરાજ અત્યારે સ્કૂલે જ હોય, એ કંઈ ઘરે હોય ને 11:15 એ સોરેરાજ સ્કૂલે વહી જાય. તો યતરાજને આપણે છે ને હારે લેતા જઈએ, રિક્ષામાં જવાનું છે ને 5-10 મિનિટમાં પાછું આવવાનું છે. તો હાલો હવે આપણે જાવી. તો અત્યારે છે ને જો વાગી જશે બપોરના 3:15 અને મારે જે બહારનું કામ હતું ને એ બધું મેં પૂરું કર્યું ને ત્યાં જયદીપ આવી ગયા હતા તો એ અમને લેતા આવ્યા. અને અત્યારે હવે જવાનું છે દવાખાને ડ્રેસિંગ કરાવવા. તો 3:30 જવાનું છે, 15 મિનિટની વાર છે. ત્યાં સુધી મેં ચા બનાવી દેવી. તો આપણે છે ને જો બનાવવાની છે ચા બનાવીને પી લેવી, પછી જાવી દવાખાને. અને દેશમાં જવાનો પ્લાન પાછો આપણે કેન્સલ કરી નાખ્યો છે, કેમ કે હવે 4-5 દિવસમાં અમારા જે ફૈજીના દીકરા અહીંયા રહેશે ને એમના ઘરે હવન છે. તો બધા મહેમાન અહીંયા આવવાના એમના ઘરે, અને અમને તે કીધું છે. તો મેં કીધું 4-5 દિવસ હાટું આવવું ને જવું ને એવું કરવું એની કરતાં હવે 50% જેવી રૂઝ તો આવી જ જઈશે. તો હવે આઈને ત્યાં આરામ કરવી, પછી એવું લાગશે તો આપણે દેશમાં આટો મારી આવશું. તો હાલો હવે ચા બનાવીને પી લેવી અને પછી જઈશું ડ્રેસિંગ કરાવવા. તો આપણે આવતા રહ્યા છીએ ઘરે અને જો ડ્રેસિંગ કરાવી અને નવો પાટો બંધાવી અને આવતા રહ્યા છીએ ઘરે. અને આ છે ને જો અત્યારે જે દવા લગાવી હોય ને એનો પાટો બગડ્યો છે, કેમ કે દવા વધારે લગાવે એટલે દવાવાળો બગડ્યો છે પાટો.
તો ફાઇનલ ડ્રેસિંગ કરાવીને આવતા રહ્યા. હવે લગભગ 1-2 ડ્રેસિંગ કરશે ને તો હાવ રૂઝ આવી જશે, કેમ કે 50% જેવી રૂઝ તો આવી જ જશે. પણ એ કે દવા હવે 2 દિવસની છે. મેં પૂછ્યું, મેં કીધું દવા હવે લેવાની કે નહીં લેવાની એમ. તો કે સોમવારે હવે તમે જ્યારે ડ્રેસિંગ કરાવવા આવો ને તો ડૉક્ટરને પૂછી લેજો. આજ ડૉક્ટર રજા ઉપર હતા, તો આપણે ડ્રેસિંગ કરાવીને આવતા રહ્યા છીએ. અને હવે પાછું સોમવારે આપણે ડ્રેસિંગ કરાવવા જવાનું છે. પરમ દિવસે જવાનું હતું પણ રવિવાર થાય એટલે હવે સોમવારે તે જવાનું છે. તો સોમવારે ડ્રેસિંગ કરાવી આવશું, પછી ખબર પડે કે કેટલાક ડ્રેસિંગ આવે. લગભગ તો હવે 2 ડ્રેસિંગ આવશે તાર રોજ આવી જ જશે. અને યતરાજનો કાલ છે ને આપણે સ્ટીલનો ડબ્બો લાવ્યા ને, તો સ્ટીલની બોટલ લાવવાની બાકી હતી. તો જો આપણે એ ભાઈ હાટું સ્ટીલની બોટલ લઈ આવ્યા છીએ, કેમ કે પ્લાસ્ટિકની બોટલ છે ને એ ભાઈ તોડી નાખે છે. એટલે સ્ટીલની બોટલ અને સ્ટીલનો ડબ્બો લઈ લીધો. અને ખાવા પીવાની તો બધી હા પાડી છે. ને ઘણા એમ કહેતા હોય કે ઓપરેશન કરાવ્યું એટલે દૂધ ના ખવાય, નામ થાય તેમ થાય ને એમ. તો આજ મેં એ પૂછી લીધું, મેં કીધું દૂધ ખવાય કે ના ખવાય? તો કે ખવાય જ તે. એ કે બધાય તો કહે પણ એ કે દૂધ ખવાય, તમે તાર ખાજો, તમને ભાવતું હોય ને ખાવું હોય તો એમ. અને સોફ્ટ ચંપલ પહેરવાના, કડક ચપ્પલ નહીં પહેરવાના એમ. એ કે આ રોજ તમને આવી જાય પછી તમારે થોડાક સોફ્ટ ચપ્પલ આવે ને એવા પહેરવાના. અને ઘણા પૂછતા હોય કે ઓપરેશન કરાયા પછી ફરીને કપાસી થાય કે ના થાય? તો એ ભાઈ આ જ્યારે ડ્રેસિંગ કરતા હતા ને ત્યારે મેં પૂછી લીધું, મેં કીધું ઓપરેશન કરાયા પછી ફરીને કપાસી થાય કે ના થાય? તો એમને કીધું કે ના થાય. પછી તો હવે થાય તો કંઈ કહેતા નથી. કોઈને કદાચ અંદર થોડા ઘણા મૂળિયા રહી ગયા હોય ને થતી હોય તો આઈડિયા નથી, પણ લગભગ તો નથી થતી. તો હાલો હવે આપણે છે ને બાકીનું જે કામ છે એ પૂરું કરવી. કપડાં હંકેલવા છે, હજી થોડા ઘણા મુકાઈ છે લેવાના છે, એ લઈ લેવી. અને આજ તો છે ને હવે આપણને પગ મૂકીને હાલતા તે થોડું ફાવે છે, તો એમ હાલવી છે. અને હવે છે ને મારે પીવું છે ડ્રાયફ્રૂટવાળું દૂધ, તો પહેલાં દૂધ પી લેવી અને પછી કપડાં હંકે. જો અત્યારે છે ને વાગી ગયા છે 10:30 અને આ અમારા જેઠ અને જેઠાણી આયા છે મારે ખબર કાઢવા. કા હે ભાઈ, ખબર કાઢવા આયા. અને ઈશુબા અમાર ફોન જોવે છે. હેતા તું શું કરેશ? વિમાન ઉડાડેશ. હું અને આમના ઘરે જો થોડાક દી પછી હવન છે એટલે અમે જવાનું બંધ રાખ્યું. એ જો આજ ખબર કાઢવા આયા છે. એ કે ખબર કાઢતા આવી અને આમંત્રણ દેતા આવી, એટલે એ આમંત્રણ દેવા આયા છે. તો પછી એમના ઘરે હવન છે તઈ જઈશું આપણે. અત્યારે જો એમની હાટું આપણે બનાવીશું ચા, તો પી લેવી. અત્યારે છે ને જો વાગી જશે રાતનો 1. સુરતમાં બધા હોઈ ગયા હશે કદાચ, પણ આ 2 જાગે છે. જો આ 2માં તો ઠીક, પણ આ ઘટીને રાતનો 1 વાગ્યો તો ઊંઘ નહીં થાવતી. 1 વાગે નાસ્તો કરવા બેઠો છે, વિચાર કરો તો. મારે છે ને બરોડામાં ખરીદી કરવા જ્યાં હતા ને એનો શોર્ટ વિડીયો જે બાકી હતો ને એ મારે ઉતારવાનો. તો હું એ બધી વસ્તુ લઈ અને પછી વિડીયો ઉતારવા બેઠી હતી. તો જયદીપ પિક્ચર જોતા હતા, દી નાસ્તો કરવા આવ્યા. દોલા ભાઈ હજી અમારે જાગે છે જો. અને ઊંઘનું તો આમ નામો નિશાન છે જ નહીં હજી. કા તો હાલો વિડીયોનો આપણે એન્ડ કરી દેવી. વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. વિડીયો લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, ગુડ નાઇટ, બાય બાય.